હેલો, વેલકમ બેક. આવી ગયા મારા પ્યારા વિદ્યાર્થી ભાઈ બહેનો. ચલો, હવે આપણે વોટ ઇઝ પોલિનોમિયલ એ જોઈ લીધું, પોલિનોમિયલ્સના રૂલ્સ જોઈ લીધા. તો આઈ હોપ સો કે તમને લોકોને પોલિનોમિયલ વિશે થોડી થોડી ખબર પડવા લાગી હશે. હું એવું સ્વીકારું છું અને આવડ્યું હશે. જેટલા લોકો તમે કમેન્ટ કરશો ને એટલું વધારે મને મોટિવેશન મળશે. તો કમેન્ટ કરવાનું નહીં ભૂલવાનું હો. તો હવે આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ વેલ્યુ ઓફ પોલિનોમિયલ્સ. આજના લેક્ચરમાં આપણે જોઈશું બેટા વેલ્યુ ઓફ પોલિનોમિયલ્સ. વેલ્યુ ઓફ પોલિનોમિયલ્સ. બરાબર છે, વેલ્યુ ઓફ પોલિનોમિયલ્સ. ભાઈ પોલિનોમિયલ્સના જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ફોર એક્ઝામ્પલ હું એક પોલિનોમિયલ્સ લઉં છું p ઓફ x. p ઓફ x બરાબર મેં લખ્યું છે x ક્યુબ પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. બરાબર, આ રીતે લખેલું છે. હવે હું એમ કહું કે આની અંદર x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો. ભાઈ આમાં x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો. x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો. ચલો, હવે x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં મારે 1 મૂકવાનું. તો અહીંયા x છે તો 1 મુકાય. તો અહીંયા શું લખાય? p ઓફ 1. અહીંયા શું લખાશે? 1 નો ક્યુબ પ્લસ 1 નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1. ભાઈ 1 નો ક્યુબ 1 થાય, અહીંયા 1 થાય, અહીંયા 1 થાય, અહીંયા 1 થાય, બરાબર 4. મતલબ કે આ જે પોલિનોમિયલ જે છે બેટા, આ પોલિનોમિયલની વેલ્યુ x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ 4 છે. તો એને શું લખાય ખબર છે? કે p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 4. આનો મતલબ શું થયો બેટા? કે જે બેટા પોલિનોમિયલ જે છે એ પોલિનોમિયલની અંદર x ઇઝ ઇક્વલ ટુ આપણે જ્યારે 1 મૂકીશું ત્યારે એનો આન્સર જે છે એ આન્સર આવશે 4. એનો આન્સર આવશે 4. રાઈટ? હવે આ જ પોલિનોમિયલમાં જો હું x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકું, આ જ પોલિનોમિયલમાં હું x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકું તો શું થાય બેટા? હવે આ જ પોલિનોમિયલની અંદર જ્યારે હું x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકું છું ત્યારે શું થશે? તમે ચેક કરો તો p ઓફ 2 બરાબર શું થાય? જો 2 નો ક્યુબ પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1. ચલો મૂકો. 2 દુ 4 દુ 8, 2 દુ 4 પ્લસ 2 પ્લસ 1, 8 ને 4 12, 14 ને 15, 15 આન્સર આવ્યો. મતલબ કે આ પોલિનોમિયલની વેલ્યુ 15 છે જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 2 મૂકે છે ત્યારે. તો આપણે એને શું કહીશું કે p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 15. બરાબર છે? જ્યારે p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 15 છે, p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું છે? p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ છે x ક્યુબ. આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, એની પર ક્લિક કરી જોઈ શકો છો. અમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની પર ક્લિક કરી મેસેજ કરી શકો છો કે તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે. ઓકે, તો અહીંયા આગળ તમને ખબર પડી ગઈ p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 15 છે અને p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 4 છે. તમે આ રીતે ગમે તે મૂકી શકો છો. x ઇઝ ઇક્વલ ટુ -1 પણ બેટા મૂકી શકો છો. જો x ઇઝ ઇક્વલ ટુ -1 મૂકવાની અંદર તો શું લખાશે? p ઓફ -1 બરાબર -1 નો ક્યુબ પ્લસ -1 નો સ્ક્વેર પ્લસ -1 પ્લસ 1. જો -1 નો ક્યુબ -1 પ્લસ 1 -1 પ્લસ 1, તો આ બંને કેન્સલ, આ બંને કેન્સલ, આન્સર આવી ગયો 0. તો મતલબ કે આ જે પોલિનોમિયલ છે આ પોલિનોમિયલનું વેલ્યુ x ઇઝ ઇક્વલ ટુ -1 આગળ 0 છે. રાઈટ? આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડી હશે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ વેલ્યુ ઓફ પોલિનોમિયલ. આપણે x ની બેટા જે વેલ્યુ મૂકીએ અને વેલ્યુ મૂકવાથી જે આન્સર આવે એને x ની એ વેલ્યુ આગળની પોલિનોમિયલની વેલ્યુ કહેવાય. ક્લિયર? સમજાયું? સમજાયું ને ભાઈ? જે કમેન્ટ કરજો યાર. હા, તો p ઓફ -1 બરાબર 0 થયો. તો અહીંયા હું થોડા 5 એક હોમવર્ક આપું છું. એ હોમવર્ક તમારે જોવાના છે અને તમારે જે પોલિનોમિયલ છે એ પોલિનોમિયલની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એક પોલિનોમિયલ છે બેટા, એક પહેલું પોલિનોમિયલ છે p ઓફ x બરાબર x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. એની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એટલે કે p ઓફ 1 કેટલા થાય બેટા ફાઇન્ડ કરો, p ઓફ 2 કેટલા થાય. આ બધાનો આન્સર એક જ કમેન્ટમાં લખવાનો. p ઓફ 3 કેટલું થાય. અને એના પછી આ લેક્ચર પતે એટલે છેલ્લે બી એક હોમવર્ક આપીશ. એ હોમવર્ક બી બધું એક જ. હોમવર્ક 1 એનો આન્સર, હોમવર્ક 2 એનો આન્સર, હોમવર્ક 3 બધો એક જ કમેન્ટમાં લખવાનો. p ઓફ 3 કેટલું થાય તમે ફાઇન્ડ કરો. એના પછી બીજું છે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 1 હોય તો બેટા p ઓફ -1 ફાઇન્ડ કરો. કેટલા થાય? p ઓફ -2 કેટલા થાય ફાઇન્ડ કરો બેટા. અને p ઓફ -3 કેટલા થાય ફાઇન્ડ કરો. અને ત્રીજી એક પોલિનોમિયલ આપું છું બેટા, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ પ્લસ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1. બરાબર છે? અહીંયા આગળ 3x લખી નાખીએ. ઓકે, તો p ઓફ -1 કેટલા થાય બેટા ફાઇન્ડ કરો. p ઓફ 1 કેટલા થાય ફાઇન્ડ કરો. p ઓફ -2 કેટલા થાય ફાઇન્ડ કરો. અને p ઓફ 2 કેટલા થાય ફાઇન્ડ કરો. બરાબર? આ ત્રણ હોમવર્ક
હજુ પાછળ બીજા બી હોમવર્ક આપીશ, બટ અહીંયા તમને હું વેલ્યુ પોલિનોમિયલ્સની વેલ્યુ ફાઇન્ડ કરવાનું કહું છું. કોણ કમેન્ટ કરશે હું જોઈશ કોણ કમેન્ટ કરે છે ને કોણ સારી રીતે મારી સાથે સ્ટડી કરી રહ્યું છે મેથ્સ. જે મારી સાથે સારી રીતે સ્ટડી કરશે મેથ્સ 10મા ધોરણમાં અને મેથ્સમાં કોઈ તકલીફ નહીં પડે એની ગેરંટી છે, ભાઈની ગેરંટી છે ભાઈ. પણ જે કહું એ કરાવતા રહેજો, કરતા રહેજો, તમને વાંધો નહીં આવે. ઓકે, અને આના પછી કયું ચેપ્ટર સ્ટાર્ટ કરવું છે એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો હવે તમને અહીંયા ખબર પડી ગઈ કે બેટા પોલિનોમિયલ્સ કોને કહેવાય આપણે જોઈ લીધું. પોલિનોમિયલ્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી દીધી. અગેન હવે અહીંયા આગળ હું પાછી એક પોલિનોમિયલ્સ લઉં છું. p ઓફ એક પોલિનોમિયલ લઉં છું, p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 1. હવે આનું ફાઇન્ડ કરો p ઓફ 1. ચલો ચેક કરીએ શું થાય છે. આનું ફાઇન્ડ કરીએ બેટા p ઓફ 1 શું થાય છે. p ઓફ 1 મતલબ કે આ પોલિનોમિયલની વેલ્યુ x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ આપણને શું મળે છે. તો x ઇઝ ઇક્વલ ટુ 1 આગળ મતલબ કે p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ શું થશે. જો p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 મૂકો, અહીંયા માઇનસ 1 મૂકો, 1 માઇનસ 1 0 થઈ જશે. 1 માઇનસ 1 0 થઈ જશે. તો જોઈ લો, તો x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકવાથી આ પોલિનોમિયલનો આન્સર 0 આવી ગયો. તો એના પરથી આપણને ખબર પડી કે x ની જે વેલ્યુ માટે ધારો કે x ની વેલ્યુ છે k, બરાબર, આપણે માન લઈએ x ની જે વેલ્યુ માટે આપણે માન લઈએ છીએ કે ધારો કે x ની વેલ્યુ છે k, બરાબર. x ની જે વેલ્યુ k છે એ x ની વેલ્યુ k માટે જો p ઓફ k 0 થાય ને બેટા, જો p ઓફ k 0 થાય ને તો k ને શું કહેવાશે. k ઇઝ ધ ઝીરો ઓફ પોલિનોમિયલ. k ઇઝ ધ ઝીરો ઓફ પોલિનોમિયલ. k ઇઝ ધ ઝીરો ઓફ પોલિનોમિયલ એવું કહી શકાય. x ની વેલ્યુ k છે, ફોર એક્ઝામ્પલ ધારો કે k તરીકે 1 છે, મતલબ કે 1 મૂકવાથી આનો આન્સર 0 આવ્યો. ભાઈ આમાં x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકવાથી આનો આન્સર 0 આવ્યો. બિલકુલ સાચી વાત છે, x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકવાથી આનો આન્સર 0 આવ્યો. તો x ઇઝ ઇક્વલ ટુ 1 જે છે એ આ પોલિનોમિયલનું 0 કહેવાય. x ની જે વેલ્યુ મૂકવાથી પોલિનોમિયલનો આન્સર 0 આવતો હોય તો x ની એ વેલ્યુને એ પોલિનોમિયલનો 0 કહેવાય. બરાબર. તો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ પોલિનોમિયલ બેટા હોય, કોઈ પણ પોલિનોમિયલ હોય, એ કોઈ પણ પોલિનોમિયલનો 0 ફાઇન્ડ કરવો હોય તો એ પોલિનોમિયલને કમ્પેર કરવાનું 0 જોડે. ફોર એક્ઝામ્પલ એક આ પોલિનોમિયલ છે, આપણે માન લઈએ એક આ પોલિનોમિયલ છે p ઓફ x બરાબર 3x પ્લસ 1. હવે આનો મારે 0 ફાઇન્ડ કરવો છે તો હું શું કરીશ ખબર છે. 3x પ્લસ 1 ને કમ્પેર કરીશ 0 જોડે અને સબ્જેક્ટ બનાવીશ x ને. સબ્જેક્ટ બનાવો x ને, 3x બરાબર માઇનસ 1 થાય તો x બરાબર શું થયું, માઇનસ 1/3 થયું. તો આ થઈ ગયો x નો આ પોલિનોમિયલનો 0. જો x બરાબર માઇનસ 1/3 મૂકવાની અંદર મૂકો તો માઇનસ 1/3 મૂકો, 3 3 કેન્સલ, માઇનસ 1 પ્લસ 1 0 થઈ જશે. તો જે પણ પોલિનોમિયલ હોય એ પોલિનોમિયલનો તમારે 0 ફાઇન્ડ કરવાનો હોય તો એ પોલિનોમિયલને કમ્પેર કરો 0 જોડે. ફોર એક્ઝામ્પલ બીજું હું તમને અહીંયા આગળ આપી રહ્યો છું કે p ઓફ x બરાબર અહીંયા આગળ ધારો કે આવી રીતે છે કે 4x પ્લસ 7 છે. હવે આ પોલિનોમિયલ છે, આ પોલિનોમિયલનો મારે 0 ફાઇન્ડ કરવું હોય તો આ પોલિનોમિયલને હું કમ્પેર કરીશ 0 જોડે. 4x પ્લસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. હવે સબ્જેક્ટ કોને બનાવવાનું બેટા, સબ્જેક્ટ બનાવવાનું x ને. તો 4x ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા, 4x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7 થાય બેટા. તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7/4 થશે. x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7/4 થશે. ક્લિયર છે બેટા. તો આ p ઓફ x આ થયું, આ p ઓફ x આ થયું. પણ જ્યારે પણ આપણે 0 ફાઇન્ડ કરતા હોવ, 0 ફાઇન્ડ કરવાનો હોય, અગેન રિપીટ કરું છું, જ્યારે પણ આપણે 0 ફાઇન્ડ કરવાનો હોય ત્યારે એ પોલિનોમિયલને કમ્પેર કરવાનું 0 જોડે અને x ને તમારે સબ્જેક્ટ બનાવવાનો અને આ કરો ત્યારે તમે એ પોલિનોમિયલના 0 ફાઇન્ડ કરી શકો છો. રાઈટ. તો અહીંયા આગળ હું લિનિયર પોલિનોમિયલના 0 ફાઇન્ડ કરવાનું તમને હોમવર્ક આપું છું અને હું ચેક કરીશ કે કેટલા લોકો આ લિનિયર પોલિનોમિયલના 0 ફાઇન્ડ કરી શકે છે. બરોબર છે. ફટાફટ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. પહેલું છે p ઓફ x બરાબર બેટા 3x પ્લસ 1. બીજું છે બેટા p ઓફ x બરાબર 4x માઇનસ 1. ત્રીજું જે છે એ છે બેટા p ઓફ x બરાબર 7x પ્લસ 1. બરાબર છે. ચોથું છે બેટા p ઓફ x બરાબર લખી દઈએ આપણે 3x માઇનસ 1. અને પાંચમું જે છે બેટા લખી નાખીએ આપણે તો p ઓફ x બરાબર અહીંયા લખી નાખીએ છીએ x માઇનસ 1. બરાબર. આ પાંચ મેં તમને લિનિયર પોલિનોમિયલ આપ્યા અને આ પાંચે પાંચ લિનિયર પોલિનોમિયલ નું તમારે 0 ફાઇન્ડ કરવાના છે. બરોબર. અત્યારે આપણે લિનિયરની વાત કરીએ છીએ, પછી ધીમે ધીમે આપણે ક્વોડ્રેટિક તરફ જઈશું, ધીમે ધીમે આપણે ક્યુબિક તરફ જઈશું. પણ અત્યારે આપણને કઈ વસ્તુ ખબર હોવી જોઈએ બેટા, તો લિનિયર પોલિનોમિયલ હોય તો લિનિયર પોલિનોમિયલનો 0 કેવી રીતે ફાઇન્ડ કરવો એ મેં તમને શીખવાડ્યું છે. તો આઈ હોપ સો કે તમને લોકોને ખબર પડશે.
અને એના પછી આપણે જે નેક્સ્ટ લેક્ચર જે છે બેટા એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે ઝીરો જે છે એ ઝીરોઝનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈશું. શું કરશું? ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ગ્રાફમાં જોઈશું અને એના પરથી આપણે એક રિઝલ્ટ લાવીશું અને રિઝલ્ટથી આપણને વધારે આઈડિયા આવશે કે હું એકચ્યુઅલી શું કહેવા જઈ રહ્યો છું. બરોબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઝીરોઝના ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોવાના છે. તો ફટાફટ નેક્સ્ટ લેક્ચરમાં આવો, લેક્ચર મિસ ન કરતા, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી જે રિઝલ્ટ મળવાનું છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના બેઝ પર એક્સરસાઇઝ 2.1 છે. રાઈટ? તો એના માટે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય.